ઝઘડિયા દુષ્કર્મ પીડિતાના આરોપીને ફાંસીની સજા થાય તેવી માંગ સાથે ભરૂચ વકીલ એસોસિએશન દ્વારા કેન્ડલ માર્ચ યોજીને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું। ભરૂચ વકીલ એસોસિએશન દ્વારા ઝઘડિયા પીડિતાના આરોપીને ફાંસીની સજા સાથે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું। ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં કાળજુ કંપાવી નાખે તેવી 10 વર્ષની દીકરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યો હતો, જેમાં 10 દિવસ બાદ આ નિર્ભયાએ વડોદરાની હોસ્પિટલમાં દમ તોડ્યું ત્યારે સૌ કોઈનું કાળજુ કંપાવી નાખે તેવી આ ઘટના હતી, જે ઘટનાના આરોપીને ફાંસીની સજા થાય તેવી જિલ્લામાં અને સમગ્ર ગુજરાતમાં માંગ ઉઠી છે, જેના વિરોધમાં ભરૂચ વકીલ એસોસિએશન દ્વારા કેન્ડલ માર્ચ કરી દુષ્કર્મ અને હત્યાના આરોપીને ફાંસીની સજા મળે તેવી માંગ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં જિલ્લાના મોટી સંખ્યામાં વકીલ મિત્રો જોડાયા હતા। તાજેતરમાં ઝઘડિયામાં 10 વર્ષની બાળકી ઉપર જે દુષ્કર્મ આચર્યું છે એ યુવાન વિરુદ્ધ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા છે ને કલેક્ટર સાહેબને એવી તાકીદ કરીએ છીએ કે પ્રશાસન દ્વારા બહારથી જે કોઈ કામદાર ભરૂચે ઔદ્યોગિક હબ છે, જેને કારણે વારંવાર બહારથી ઘણા બધા અનનોન માણસો અહીંયા નોકરી માટે આવે છે, તો દરેક વ્યક્તિની એક આગવી ઓળખ હોય, પ્રશાસન માટે દરેક બહારથી આવનાર વ્યક્તિની ઓળખ હોય અને એમની પાસે પૂરતી માહિતી હોય ને કલેક્ટર સાહેબને અમે બીજી એક તાકીદ કરવા આવ્યા છે કે સમયાંતરે જ્યાં આ બધી કોલોની છે ત્યાં આવીને આ બધા વિષયો પર એક જાગૃતિનો કાર્યક્રમ રાખવામાં આવે, જેના કારણે જે લોકો અભણ છે એમને શું છે કાયદાની શું માહિતી છે, આવો ગુનો કરવાથી કેટલી સજા થાય, આવું ના થાય, એવા એક જાગૃતિના કાર્યક્રમો પ્રશાસન દ્વારા રાખવામાં આવે, જેથી ભવિષ્યની અંદર આવી કોઈ ગોઝારી ઘટના ભરૂચમાં ના બને ને અમે પ્રશાસનને પણ એવી રજૂઆત કરીએ છીએ કે આ યુવકની જલ્દીમાં જલ્દી ચાર્જશીટ નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવે અને ડે બાય ડે કેસ ચલાવીને એકદમ જલ્દી કાર્યવાહી આની પૂરી કરવામાં આવે ને આકરામાં આકરી સજા કરવામાં આવે, જેથી આવનાર સમયમાં દરેક વ્યક્તિને આવું દુષ્કર્મ કરવાની કેવી સજા થાય છે એવો એક સમાજમાં દાખલો બને। એ કારણસર આજે અમે ભરૂચ જિલ્લાના બધા બારના પ્રમુખો એકત્ર થઈને આજરોજ નામદાર કલેક્ટર સાહેબના આવેદનપત્ર આપીને ગુજારિશ કરીને બાળકીના ન્યાયની માંગણી કરવા માટે આવેલા છે। હું એડવોકેટ પ્રીતિ ચૌહાણ, ભરૂચ બાર એસોસિએશન। આ જે નાની 10 વર્ષની બાળકી સાથે જે આ દુષ્કર્મ આચરવામાં આવેલું છે એ આખા સમાજ માટે અને દરેક સ્ત્રી માટે ખૂબ જ અપમાનજનક ઘટના છે અને એના કારણે હું અમારા ભરૂચ બાર એસોસિએશનની અમારી તમામ મહિલા વકીલો તરફથી દરેકને આવેદનપત્ર કરીશ, નમ્ર વિનંતી કરીશ કે આવા કોઈ પણ નરાધમો અને આવા ગેરકાયદેસર કૃત્યોને કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે અને અમારા આખા ભરૂચ બાર એસોસિએશનમાંથી કોઈ પણ વકીલ આ નરાધમના વકીલ તરીકે રોકાશે નહીં, એની અમે ખાતરી અને બાહેધરી આપીએ છીએ અને આના સામે રોજે રોજ કેસ ચલાવીને તાત્કાલિક ધોરણે એને ફાંસીની સજા કરવામાં આવે અને સમાજમાં એક એવો દાખલો બેસાડવામાં આવે કે કોઈ પણ નરાધમ આવું કૃત્ય કરવા પહેલા 100 વખત વિચાર કરે અને જેને કારણે આવા ખરાબ કૃત્યોને કારણે આપણી બાળકીઓ જે સમાજમાં સુરક્ષિત નથી, જે સુરક્ષિત થાય તેના માટે કડકમાં કડક પગલાં લેવામાં આવે એવી કલેક્ટર સાહેબને અમારા તમામ તરફથી નમ્ર વિનંતી કરું છું।